આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનું સ્વાગત છે। મિત્રો, ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે બીએલઓ ખૂબ પ્રેશરમાં કામ કરી રહ્યા છે। એસઆઈઆરની કામગીરી કરવી પડે, કદાચ એમાં ચાલો માની લઈએ કેન્દ્ર સરકારને કરવી હોય તો કરવી પડે, પણ એટલા જે મહિનાઓમાં કામ કરવાનું છે એ એક જ મહિનામાં કામ કરવાનું જ્યારે પ્રેશર વધે ત્યારે સ્વાભાવિકપણે અને એમાંય પાછી નોકરીમાંથી કાઢી નાખવાની ને ધરપકડ માટેની જે ભાજપે ચાલ કરી એનાથી જે બીએલઓ તરીકે જે ફરજ બજાવે છે જે કર્મચારીઓ, ખાસ કરીને શિક્ષકો, કે જેમના પરિવારના અને એમના પોતાના મતથી નરેન્દ્ર મોદી ચૂંટાયા અને એ જ નરેન્દ્ર મોદીના એસઆઈઆરના જે કેમ્પેનના કારણે એમનો આજે જીવ જઈ રહ્યું છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। હું પહેલા જે પણ બીએલઓએ જીવ ગુમાવ્યો છે એસઆઈઆરની કામગીરીમાં એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું। આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ વતી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું। દરેક બીએલઓમાં રમેશભાઈ રતિલાલ પરમાર જે હાર્ટ એટેકથી એ પ્રિન્સિપાલ હતા ખેડામાં, કપડવંજમાં, અને એમનો હાર્ટ એટેકથી ડેથ થયું છે। અરવિંદભાઈ વાઢેર જે ટીચર છે કોડીનાર ગીર સોમનાથમાં શિક્ષક, એમણે તો આપઘાત કરી લીધું, સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધું। એ શિક્ષકે વિચાર કરો એમના ઉપર કેટલું મોટું દબાણ હશે, કેટલી મોટી કામગીરીનો દબાણ હશે કે જેમણે પોતાનો જીવ ગુમાવી દીધો। એમણે કેટલાય બાળકોને ભણાવ્યા હશે, કેટલાને મોટા બનાવ્યા હશે અને કેટલાને મોટા બનાવવાના સપના સેવીને શિક્ષક બેઠો હશે, પણ નરેન્દ્રભાઈએ જ્યારે એસઆઈઆરનો જે જીદ કરી તો એ જ પરિવારના મતથી ચૂંટાયેલ ભાજપ અને નરેન્દ્રભાઈએ આ શિક્ષકો ઉપર એટલો કામનો પ્રેશર આપ્યું જેના કારણે આજે શિક્ષકે આપઘાત કરી લીધું। એમના આત્માને પણ ભગવાન શાંતિ આપે। કલ્પનાબેન પટેલ તાપી ડિસ્ટ્રિક્ટમાં પ્રિન્સિપલ હતા, એમના પરિવારનું માનવાનું છે કે એસઆઈઆરના કારણે એમને પણ એટેક આવી ગયું, કામગીરી કરીને આવ્યા હતા એમને। ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી જે વડોદરામાં ક્લર્ક હતા, એ આસિસ્ટન્ટ બીએલઓ હતા, એને પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું, એસઆઈઆરના પ્રેશરની જ વાત છે। દિનકલ સિંગોડાવાલા જે સુરતમાં હતા, આસિસ્ટન્ટ ટીચર હતા, એમને પણ એસઆઈઆરના પ્રેશરમાં એમનું પણ મોત થયું છે। દિનેશભાઈ રાવલ જે મહેસાણામાં શિક્ષક હતા, એમને પણ એસઆઈઆરના કારણે એમનું પણ મોત નીપજ્યું છે હાર્ટ એટેકના કારણે। તો આપ જોઈ રહ્યા છો મિત્રો, આ તો નોંધાયેલા છે। તમામ બીએલઓ ઉપર ખૂબ પ્રેશર કરી રહ્યું છે ભાજપ કે એક મહિનામાં કામગીરી પૂરી કરો, એક મહિનામાં કામગીરી પૂરી કરો। મેં કેટલાક ઓડિયો સાંભળ્યા બીએલઓ જે નીચે કાર્યકર્તાઓને કોકને વિનંતી કરતા હોય છે કે તમારા હાથ પગે પડીએ, તમે ફરીથી તમે અમને આપી દો તમારા ફોર્મ ભરીને। સાહેબ, આપણી જનતા એટલી જાગૃત નથી, અને જનતા નથી જાગૃત ને એટલે જ ગુંડાઓ, લુખાઓ, બુટલેગરો તમે ચૂંટાઈને વયા જાઓ છો। માત્ર 20% લોકો જાગૃત છે ભારતમાં પોલિટિકલી રીતે, બાકી બધા 80% તો બિચારા, એમાં 40% તો મતદાન જ નથી કરતા, બાકીના જે 40% છે એ બિચારા દોરવાઈને મતદાન કરે છે ને એટલે જ તમે જુઓ લુખાઓ, ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ, બળાત્કારીઓ, જેમને 8 પાસ, આ બધા લોકો કબજો કરીને બેસી ગયા છે સત્તાનો, અને પછી સત્તાનો દુરુપયોગ બેફામપણે કરી રહ્યા છે। તો એ જનતાને તમે એવું માનો છો કે 5.5 કરોડ જનતા ફોર્મ ભરીને એક મહિનામાં તમને આપી દેશે? ન આપી શકે। અને એનો તમે ઉપરથી ચીફ સેક્રેટરી છે એ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીજી અને આના ભાજપના કહેવાથી તળિયા સુધી જે દબાણ કરે તો છેલ્લે બીએલઓ ઉપર દબાણ આવે છે। બૂથ લેવલ જો ઓફિસર હોય, જે મોટા ભાગે શિક્ષક અને નાનો કર્મચારી હોય, અને એને એવો ટાર્ગેટ આપવામાં આવે છે કે તમે આ કામ પૂરું કરો ને તો તમને તમારી સામે એફઆઈઆર થશે, તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે। સાહેબ, એક ખાલી પટ્ટાવાળાની કે પોલીસ કોન્સ્ટેબલની નોકરી લેવા, તલાટીની લેવા માટે 25 લાખ ફોર્મ ભરાય છે બેરોજગારીમાં। તો આ બીએલઓને જ્યારે એમ કહેવામાં આવે કે નોકરી તમારી છીનવી લેશું તો એમના ઉપર આભની નીચે ધરતી હોય છે ને એટલે આપઘાત કરવું પડે છે, એટલે એમણે પત્નીને લેટરો લખીને આપઘાત કરવું પડે છે। પણ મિત્રો, અમે
બધી જનતાને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી તો સામાન્ય પાર્ટી છે, અમે સાવ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, બીજું કાંઈ કરી નથી શકતા, પણ તમારા દુઃખમાં અમે સહભાગી બની શકીએ છીએ, તમે જે લડત ચલાવો છો એમાં અમે સહભાગી બની શકીએ એમ છીએ. બીજું, આ તો નરેન્દ્ર મોદીજીએ નિર્ણય લીધેલો છે, કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે આને અટકાવી શકીએ. માની લો કે અહીંયા આપણી સરકાર હોત રાજ્યની તો કદાચ આપણે એને સમય પણ વધારી દેત અને તમારે સહુલિયત વાળું કરી દેત, પણ એ પણ નથી અમારી પાસે. તો અમે નક્કી કર્યું છે, માનનીય અરવિંદ કેજરીવાલજીને અમારી પ્રદેશના નેતૃત્વએ મિટિંગ કરી વાયા વિડીયો કોલિંગ, અને અમે નક્કી કર્યું છે કે BLO જે પ્રેશરમાં કામ કરી રહ્યા છે ને આમ આદમી પાર્ટી છે એ એના કામમાં મદદરૂપ થશે. કારણ કે સ્વાભાવિક છે કે અમે કામગીરી અમે શું અમારી પાસે કંઈ પાવર જ નથી કે અમે ઓર્ડર કરી શકીએ. કારણ કે બધી પ્રજા જે BLO જે આપઘાત કરે છે એમના પરિવારે પણ નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને મત આપી દીધા. એવા લોકોને ચૂંટી દીધા જેના રાવણ જેવા હૃદયો છે, આત્માઓ રાવણ જેવી છે, જેને પ્રજાની પીડાની કોઈ પડી નથી, કર્મચારીઓની પીડાની કોઈ પડી નથી. ત્યારે તમામ BLO ને કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે કોઈ એવું પગલું ન ભરો. આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે છે. અમે આ એક નંબર જાહેર કરીએ છીએ, જે નંબર ઉપર BLO હેલ્પલાઇન નંબર છે, આ નંબર ઉપર તમે જેટલું પણ કામનું પ્રેશર હોય તમે આ નંબર ડાયલ કરજો. અમારી સેન્ટ્રલી ટીમ તમને અમારા વ્યક્તિઓ એલોટ કરી દેશું અમે, અને તમારા કામમાં અમે મદદ કરી શકીશું. મિત્રો, અમે આમ આદમી છીએ, સામાન્ય જનતા છીએ, અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, અને એટલા માટે જ અમે તમારી પીડા સમજીએ છીએ. અમને તમારી આંસુ અમને ખબર છે, પણ કોઈ એવું આપઘાતનું પગલું ન ભરતા, કોઈ એવા પ્રેશરમાં ન આવતા. તમને જેટલું પણ પ્રેશર લાગે, હું BLO ને તમામને કહું છું કે હજારોની સંખ્યામાં અમે એક ટીમ બનાવી છે. અમે 20,000 BLA2 ની ટીમ બનાવી છે, જે તમારા સાથે આવશે, તમને મદદ કરશે, તમારા જે પણ કામો હશે એ તમને એ ફોર્મ ભરીને પણ કરાવડાવી દેશે. પણ તમે કોઈ આવું પગલું ન ભરતા, કારણ કે તમારા ઉપર તમારું પરિવાર નભી રહ્યું છે, તમારા ઉપર તમારા દીકરા દીકરીઓ નભી રહ્યા છે, તમારા ઉપર તમારી એક બુઢી માં હશે, બાપ હશે, પત્ની હશે, એ નભી રહ્યા છે. અને રાવણ જેવી ભાજપ ક્યારે માનવાની નથી. એને તો ચૂંટણી લડવી, ચૂંટણી જીતવી, પૈસાથી ચૂંટણી જીતવી અને ઉદ્યોગપતિઓના રૂપિયાથી ચૂંટણી જીતી અને આખું ગુજરાત વહેંચી નાખવા બેઠી છે. મિત્રો, પણ અમે સામાન્ય લોકો લડવા આવ્યા છીએ, અને એ લડતમાં ક્યાંય પણ ખામી રહી જાય તો અમારું પણ ધ્યાન દોરજો. અને એટલા માટે નક્કી કર્યું છે કે BLO એ આવું કોઈ પ્રેશર લેવાની જરૂર નથી. અમારા કાર્યકર્તાઓ 20,000 કાર્યકર્તાઓનું લિસ્ટ બનાવ્યું છે. જે જિલ્લા તાલુકામાં તમે કહેશો, જે બૂથમાં કહેશો, અમારો માણસ ત્યાં આવી અને તમને મદદ કરશે. આટલું અમે કરી શકીએ છીએ. અને દરેક BLO ના સરકારી કર્મચારીઓના જે લોકો જ્ઞાન સહાયકોને ભરતી કરીને જે પેપર ફોઈડો છે, જ્ઞાન સહાયકોની ભરતી નથી, વિદ્યા સહાયકોની ભરતી નથી કરતા, જ્ઞાન સહાયકના નામે ચડાવે છે, આ બધા પરિવારોને મારે હાથ જોડીને વિનંતી કરવી છે. જે ખેડૂતોને લાઠીચાર્જ કરી છે, બધાને હાથ જોડીને વિનંતી કરવી છે કે મહેરબાની કરીને હવે ભાજપને મત ન આપતા તમે, નહીં તો તમારા પરિવારનો જીવ ભાજપ લઈ લેશે. અમે બીજું નહીં કરી શકીએ કાંઈ. અત્યારે પણ અમે માત્ર મદદ જ કરી શકીએ છીએ. જો આમ આદમી પાર્ટીની સરકાર હોત તો એક પણ BLO નો જીવ ન જાત, એક પણ BLO ઉપર પ્રેશર ન આવત. અમે કામની વહેંચણી એવી રીતે કરી દેત, સમય વધારી દેત. પણ મિત્રો, તમે નથી સાથ આપ્યો ને તમે ભૂલ એક કરી ગયા, જે નરેન્દ્ર મોદીજીના નામ ઉપર કર્યું. પણ નરેન્દ્ર મોદીજી પણ અત્યારે તમારી મારી સામે જોતા નથી. એનો આ પરિણામ છે. એટલે મહેરબાની કરીને અહીંયા ડાગલા જેવા જે મંત્રી મુખ્યમંત્રીઓ આપી દીધા છે, પપેટ, જેને કાંઈ ખબર પડતી નથી, માત્ર IAS કે IPS અધિકારી કે અને મામું રમી જાય છે, એવા લોકોના હાથમાં રાજ્ય છે. એટલે તમારે મરવું પડે છે. હું બધાને વિનંતી કરું છું, ખેડૂતોને જે લાઠીચાર્જ પડી છે, પશુપાલકો ઉપર લાઠી વરસાવી છે, ગોળીઓ વરસાવી છે, હાથ જોડીને વિનંતી કરું છું, ભૂલથી પણ ભાજપને આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં મત ન આપતા, નહીં તો તમારા અને મારા સંતાનનો જીવ લેશે. આપણી દીકરીઓના સરઘસો કાઢશે, આપણા દીકરાઓને ડ્રગ્સના રવાડે ચડાવી દેશે, ઠેર ઠેર દારૂના આડા લઈ અને તમારો અને મારો દીકરો દારૂ પીતો થઈ જાય, નોકરી ન માંગે, શિક્ષિત ન બને, એ માટેનું આખું ભાજપે ષડયંત્ર કર્યું છે. મિત્રો, ડ્રગ્સની દુકાનો ખોલી દીધી છે ભાજપે, ડ્રગ્સની ફેક્ટરીઓ ખોલી દીધી છે. આવતીકાલની મને ચિંતા છે કે તમારા મારા સંતાનો ડ્રગ્સ પી અને રાત્રે પડ્યા હશે ને એક બાપ રડતો હશે ને પછી આપણે જોઈ નહીં શકીએ. એટલે મહેરબાની કરીને ભાજપને મત ન આપતા.
અને ભાજપને મત આપશો તો આ તમારા દીકરાને ડ્રગ્સના રવાડે ચડાવશે, નોકરી નહીં આપે, લાઠીચાર્જ કરશે, દીકરીના સરઘસ કાઢશે અને જંગલ રાજમાં ફેરવી નાખશે એવી મને ભીતિ છે. એટલા માટે હું આપને વિનંતી કરું છું. કોંગ્રેસના એક નેતાએ ડ્રગ્સ અને દારૂને લઈને જે આંદોલન છેડ્યું હતું એમાં હું તમામ સમાજોને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી જે પણ જનતા વિરોધી કૃત્યો હશે, ડ્રગ્સ હશે, દારૂ હશે, ભ્રષ્ટાચાર હશે, આદિવાસીઓના પ્રશ્નો હશે, દલિતોના પ્રશ્નો હશે, ખેડૂતોના પ્રશ્નો હશે, ગરીબોના, વંચિતોના, શોષિતોના પ્રશ્નો હશે, મનરેગાના કૌભાંડ હશે, એ જે પણ પાર્ટીનો નેતા ઉઠાવશે એને અમે સમર્થન કરીશું. હું જાહેરમાં કહું છું કે ભાઈ શ્રી જિગ્નેશભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો હતો અને ભાઈ હર્ષભાઈ સંઘવીએ જે નાના પોલીસ કર્મચારીઓને રસ્તા ઉપર ઉતારે, હું કહું છું ડીજીપીના પત્નીને એના પરિવારને રસ્તા ઉપર ઉતારે હર્ષભાઈ, આઈજી આઈપીએસના દરેક પરિવારને રસ્તા ઉપર ઉતારે? એ નહીં ઉતારે. એ ગરીબ મધ્યમ વર્ગના મારા ખેડૂતોના પોલીસના દીકરાઓ છે, એ દીકરાઓના પરિવારને ઉતારવાની એમણે જે હરકત કરી છે એ નિમ્ન કક્ષાની હરકત છે. સાથે સાથે હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી ભાજપને હરાવવા અને ગુજરાતને ભાજપના અજગર જેવા બડાથી છોડાવવા આવી છે. અમે ખેડૂત આંદોલન કર્યું, કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટી અને ખેડૂતોનું અપમાન કરી રહ્યા હતા. ખેડૂતો જેલમાં ગયા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓ અહીંયા હળદરની બાજુમાં અહીંયા સભા કરી અને આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા. જાણે આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી હોય, એણે ભૂલ કરી અને એણે લાઠીઓ વરસાવી હોય, એણે ખેડૂતોના અપમાન કર્યા છે, ખેડૂતો જેલમાં ગયા. એ જ કોંગ્રેસના નેતાઓએ કે આ ખેડૂતો છે એ નાટક કરી રહ્યા છે જેલમાં જવાના. તમે કોઈ જેલમાં ગયા છો? મારે કોંગ્રેસના નેતાઓને પૂછવું છે, તમે ક્યારે જેલમાં ગયા છો પ્રજા માટે? તમે ત્યારે અમે કોંગ્રેસના એ નેતાઓની માનસિકતા સાથે સહમત નથી, પણ અમે એવા નથી ખદડા કે અમે ભાજપની સામે લડવાની જગ્યાએ કોંગ્રેસ સામે લડવા જઈએ. અમે આમ આદમી ઉપર એમણે આક્ષેપ કર્યા હતા, પાર્ટીના નેતાઓ ઉપર, અમારા ખેડૂતો ઉપર, ગુજરાતના ખેડૂતો ઉપર, પણ અમે એવા નથી. અને એટલા માટે જાહેરમાં કહું છું કે ડ્રગ્સના મુદ્દે, દારૂના અડ્ડાઓના મુદ્દે અમે કોંગ્રેસના એ નેતાના ધારાસભ્યના સમર્થનમાં છીએ. હું જાહેરમાં કહું છું.